સી પ્રીવિયસલી આપણે પ્રિન્સિપલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક્સ 1 એનો યુનિટ 3 કેન્સિયન થિયરી એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એન્ડ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. સી ધીઝ આર ધી પ્રોપર્ટી ઓફ કન્ઝમ્પશન ફંક્શન. અને એની અંદર આપણે એક વસ્તુ જોઈ લીધી કે પ્રોપેન્સિટી ડિફાઇન્સ ધી સેવિંગ્સ ઓર પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ડિફાઇન્સ ધી લેવલ ઓફ સેવિંગ્સ. બરાબર. માર્કેટની અંદર તમે એવરેજ પ્રોપેન્સિટીના કન્ટેક્સમાં જોયું કે ભાઈ જેટલો પણ 100% ભાગ જે છે એમાંથી કન્ઝમ્પશનનો ભાગ કાઢી નાખો છો તો બાકીનો ભાગ જે વધે છે સેવિંગ્સનો છે. બરાબર. આવું જે છે એ થિયરીઝ રિપ્રેઝન્ટ કરે છે, જેના માટે મેં તમને પ્રેક્ટિકલ સિનારિયો આપ્યો કે પ્રેક્ટિકલી જે છે એ સેવિંગ્સ આ વસ્તુને કહી શકાતું નથી. બરાબર. ભલે થિયરી અકોર્ડિંગ ટુ ધેટ ઇઝ ધી રાઇટ પેરામીટર અને એ વસ્તુ જે છે આની અંદર આપેલી પણ છે. બરાબર. બટ ઓરિજિનલી સેવિંગ્સ જે છે એનો સિનારિયો કેવી રીતે હોય છે અથવા તો કન્ઝમ્પશનના લેવલનો કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચરનો સિનારિયો કેવી રીતે હોય તો કે ઇન્કમ then less proportion to savings and then is equal to consumption or then is equal to proportion of consumption expenditure. બરાબર. તો એને બચત કહેવાય. બાકી આ તો જે છે ને એ તો વધુ ઘટો ઇન્કમનો ભાગ છે. બરાબર. આ જે તમે અહીંયા જોયેલું જે કાંઈ પણ છે એ વધુ ઘટો ઇન્કમનો ભાગ છે. ફાઇન. At last we were discussing about the marginal propensity to consume. Let us focus on the diagram part. diagram ની અંદર જોઈ લઈએ કે લોકો કયા સેન્સ ની અંદર આપણને બતાવે છે કે ભાઈ કેમ લેવલ ચેન્જ થાય છે અને લેવલ ચેન્જ થાય છે તો એ લેવલ ચેન્જનો જે સિનારિયો છે એ કેવી રીતે માર્જિનાલિટી રિપ્રેઝન્ટ કરે છે. Let us focus on to that part. શું કહે છે તો કે diagrammatically the marginal propensity to consume is measured by the gradient or slope of the curve. See, તમને એવું થતું હશે કે મેડમ what is the meaning of this gradient? બરાબર. આ જે પાર્ટ છે c ડેશ c ડબલ ડેશ અને y ડેશ y ડબલ ડેશ જે છે એના વચ્ચેનો જે તમને એક ફોર્મેટની અંદર પાર્ટ આપેલો છે ને, જે રેક્ટેન્ગ્યુલર ફોર્મેટની અંદર પાર્ટ જે છે that is known as the gradient. બરાબર. એ મેનરની અંદર તમને આપેલું છે જ્યાં તમને એવું કીધેલું પણ છે કે ડેલ્ટા c અને ડેલ્ટા y. બરાબર. So these gradient portion represents the delta y thing and delta c thing. એટલે કે કન્ઝમ્પશનનો ચેન્જ અને ઇન્કમનો ચેન્જ બતાડે છે. બરાબર. તમને ટોટલ 4 લેવલ આપેલા છે c ડબલ ડેશ c ડેશ c ડબલ ડેશ અને y ડેશ y ડબલ ડેશ. ઇટ મીન્સ કે તમને 4 લેવલ આપેલા છે જેમાં કન્ઝમ્પશનનું ઇનિશિયલ લેવલ અને ઇન્ક્રીઝડ લેવલ, ઇન્કમનું ઇનિશિયલ લેવલ અને ઇન્ક્રીઝડ લેવલ. બરાબર. સો જોવાની વસ્તુ એ છે કે આમાંથી કયો ભાગ જે છે એ એકચ્યુઅલમાં માર્જિનાલિટી રિપ્રેઝન્ટ કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ ઓલ્સો. એ વસ્તુ પણ જોઈ લઈએ. શું કહે છે તો કે ધીસ ઇઝ શોન ઇન ધી ફિગર 2 પેનલ નંબર B y by NQ and RQ where NQ is the change in the consumption delta C and RQ is the change in the income which represents the delta y or c dash c double dash divided by y dash y double dash. બરાબર. એટલે જો તમને છે ને અહીંયા એક વસ્તુ રિપ્રેઝન્ટ કરેલી છે જેમાં તમે NQ as well as RQ નો પોર્શન જુઓ છો. આ પોર્શન જે છે ને એ NQ નો છે. યસ ઓર નો? ધીસ ઇઝ ધ પોર્શન ઓફ RQ. તો તમે જે અહીંયા એક જોઈ શકો છો ને ટ્રાયંગલ, this triangle represents the area of change. બરાબર. આ ટ્રાયંગલ જે તમને બતાવી છે ને અહીંયા ડાયાગ્રામની અંદર એ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે ચેન્જ બંને વસ્તુનો, કન્ઝમ્પશન અને ઇન્કમનો. બરાબર. હવે અત્યાર સુધી તમને જે કાંઈ બી વસ્તુ તમે આની અંદર જોઈ એમાં તમે બંને વસ્તુનો ચેન્જ જોયો. બટ એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા આપણે જે વસ્તુ એવરેજમાં લેતા હતા ને એ બી લઈ લઈએ છીએ. જો અહીંયા આપણે એવરેજમાં c ડેશ ડિવાઇડેડ બાય y ડેશ લેતા હતા. યસ ઓર નો? અહીંયા જુઓ તમે એનું ફોર્મ્યુલા c dash c double dash divided by y dash y double dash. It means you are considering all these parts. Yes or no? તમે જો ચેન્જ મેઝર નથી કરતા અને તમે આખા જે અમાઉન્ટ ઉપર જવા માંગો છો તો તમારે આ ચારે ચાર નંબર્સ જે છે એને કાઉન્ટ કરવા પડશે. 120, 170, 120 and 180. ત્યારે તમને આઈડિયા આવશે કે અહીંયા 0.83 ઓર 83% જે છે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમના એ તમને અહીંયા એના લીધે આવે છે. યસ ઓર નો? સો
એ બી એક વસ્તુ આપી દીધેલી છે કે તમે જો આ ડેલ્ટા વાળો ફોર્મ્યુલા યુઝ નથી કરવા માંગતા ધેન યુ હેવ ટુ કન્સિડર ઓલ ધીસ પાર્ટ, બરાબર. અને ફરી પાછો તમને એક નવો એક પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપી દઉં કે જો અહીંયા વાય ડેશ વાય ડબલ ડેશ જે છે એના કરતાં પણ એક લેવલ અપ હોત ને એટલે કે વાય ટ્રિપલ ડેશ, ધેન યુ આર ગોઈંગ ટુ મેઝર આઉટ ઓલ ધીસ થ્રી થિંગ્સ. યસ ઓર નો? તો તમને આઈડિયા આવે. પણ એવું કંઈ છે નહીં અને ઇઝી તમારા માટે એ રહેશે કે તમે આ ડેલ્ટાનો જ ચેન્જ જે છે એ જુઓ, બરાબર. હવે ફરી પાછો એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપું છું ઇન કન્ટેક્સ ટુ ધી એમપીએસ ઓર માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ, જેમાં તમને આપેલું છે 1 માઇનસ એમપીસી એટલે કે 1 માઇનસ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઓર વી કેન સે ધેટ ધ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઓર માર્જિનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. ફાઇન. તો આ ત્રણેય નામ જે તમારે આપવા હોય એ તમે આપી શકો છો. એને તમે જો 100% માંથી બાદ કરો છો તો તમને દરેક લેવલે કોન્સ્ટન્ટ જે છે એ સેવિંગ્સનું લેવલ મળે છે. ફરી પાછું કહી દઉં છું, પહેલા પણ કીધેલું હતું અને ફરી પાછું કહી દઉં છું કે એપીએસ હોય કે એમપીએસ એ વસ્તુ ખાલી અને ખાલી તમને પ્રોપેન્સિટી બતાવે છે. ઇટ મીન્સ કે આવું એક વલણ માર્કેટની અંદર તમને જોવા મળશે, હોય જ એવું જરૂરી છે નહીં. પણ હા, અહીંયા તમને દરેક ફેક્ટર્સ કોન્સ્ટન્ટ રાખેલા છે તો તમને અહીંયા હોય જ વાળું એલિમેન્ટ કદાચ મળી શકે. ફાઇન. પ્રેક્ટિકલી ન પણ મળે આવો સિનારિયો. બીજી એક વસ્તુ, જેવી રીતે માર્જિનલ કન્ઝમ્પશન કોન્સ્ટન્ટ અહીંયા બતાવે છે એવી રીતે સેવિંગ્સ ઓબ્વિયસલી કોન્સ્ટન્ટ જ આવશે. બધા જ લેવલે તમને 17% જેટલી તમારી ઇન્કમમાં બચત જોવા મળશે તમારી ઇન્કમમાંથી. યસ ઓર નો? બરાબર. એક વસ્તુ, એક પેરામીટર એ છે કે અહીંયા તમને કોન્સ્ટન્સી આપેલી છે એટલા માટે તમને કોન્સ્ટન્ટ બતાવી છે. બની શકે કે અહીંયા 220 ના બદલે 210 નું લેવલ હોત તો તમને અહીંયા માર્જિનલ પ્રોપેન્સિટીનું લેવલ કંઈક અલગ મળતું હોત, બરાબર. બની શકે અહીંયા 270 ના બદલે 250 હોત તો અહીંયા જે છે એ તમને અલગ લેવલ મળી શકે. ફાઇન. બટ સેન્ટ્રલાઇઝ કરીએ જો માર્જિનલ પ્રોપેન્સિટી તો યુ આર મેઝરિંગ ધ ચેન્જ. તમે જે છે ખાલી અને ખાલી ચેન્જ મેઝર આઉટ કરો છો. સો બેનિફિશિયલ ફોર યુ ઇઝ ધેટ કે તમે એ ચેન્જના અકોર્ડિંગ ટુ જે છે એ માર્કેટ સિનારીઓ જોઈ શકો છો, બરાબર. આ વસ્તુ ફરી પાછી કહું છું, પ્રીવિયસલી બી કીધી હતી ફરી પાછું કહું છું કે ધીસ ઇઝ જસ્ટ ધી માર્કેટ સિનારીઓ, બરાબર. માર્કેટનો આ સિનારીઓ છે. આવી જ રીતે તમે જો ઇન્ડિવિજ્યુઅલ જે છે એની માર્જિનલ પ્રોપેન્સિટીને જો મેઝર કરવા માંગતા હોય, જેમ તમે માર્જિનલ યુટિલિટી મેઝર કરતા, અલ્ટિમેટલી માર્જિનલ યુટિલિટી જે તમે મેઝર કરતા એનું જ આ એક એક્સટેન્ડેડ વર્ઝન છે. યસ ઓર નો? તમે માર્જિનલ યુટિલિટીની અંદર તમે તમારો સીમાંત તુષ્ટિગુણ જે છે એ જોતા, એટલે કે એક તમે 2 કે 3 યુનિટ જે છે કન્ઝ્યુમ કરી લીધા પછી હવે જો તમે 4th યુનિટ કન્ઝ્યુમ કરો છો તો એમાં તમને મળતી યુટિલિટી જે હતી એ અલ્ટિમેટલી જે છે એ ડિમિનાઇઝિંગ હોય. યસ ઓર નો? અહીંયા તમને એવું જોવા નથી મળતું એટલે કદાચ તમને એવું લાગે કે મેડમ અહીંયા ક્યાંય માર્જિનલ જે કન્ઝમ્પશન જે છે એમાં ડિમિનાઇઝિંગ રેટ જોવા નથી મળતો, બટ માર્જિનલ કન્ઝમ્પશનનો રેટ ઓલવેઝ ડિમિનાઇઝિંગ જ હોય અને એક ટાઈમ પીરિયડ એવો જ આવશે માર્કેટની અંદર, બરાબર. જો પ્રેક્ટિકલ સિનારીઓ પ્રમાણે જોવા જાય તો માર્કેટની અંદર એક ટાઈમ પીરિયડ એવો આવશે કે આ 83% જે છે એ ઝીરો થઈ જશે, બરાબર. આ 83% જે છે એ ઝીરો થઈ જશે. શું કામ? એની પાછળનું કારણ ખાલી એટલું જ છે કે એક લેવલ પછી તમે એ વસ્તુનું કન્ઝમ્પશન સાવ એટલે સાવ સ્ટોપ કરી દો છો. ફાઇન. એ વસ્તુનું કન્ઝમ્પશન તમે સાવ સ્ટોપ કરી દો છો ઓર કહી શકાય કે નેગ્લિજિબલ વેની અંદર એનું કન્ઝમ્પશન હોય. ફાઇન. તો ત્યાં ઓબ્વિયસલી આ માર્જિનલ કન્ઝમ્પશન જે છે એ પણ ઝીરો થઈ જશે. એના માટે હું તમને કદાચ એકાદું એક્ઝામ્પલ આપી શકું કે તમે પ્રીવિયસલી જે થિયરી ભણતા હતા, બરાબર, મોનેટરી થિયરી અથવા તો વી કેન સે ધેટ ધી ક્વોન્ટિટી થિયરી ઓફ મની. એ મનીના થિયરીમાં તમે એક આપણે પોઈન્ટ જોયા હતા હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી કે જેમાં એક ટાઈમ પીરિયડમાં આપણે બાર્ટર સિસ્ટમ જે છે એ યુઝ કરતા ને પછી પ્રેશિયસ મેટલને યુઝ કરતા ને પછી જે કંઈ પણ છે એ અમુક મેટલ જે છે એના કોઇન્સને યુઝ કરતા, બરાબર. હવે એ મેટલ કોઇન્સનું કોઈ કન્ઝમ્પશન હોય ના, તો તમે જોયું હોય ને તો એક લેવલને એક ટાઈમ પીરિયડ એવો પણ હશે કે જ્યાં એક કોઈન જે છે ને એનું કન્ઝમ્પશન તમને એક માર્જિનલ લેવલે જોવા મળતું હોય અને અત્યારે એની માર્જિનાલિટી ઝીરો હોય. વાય સો? બીકોઝ વી આર નોટ યુઝિંગ ધેટ પર્ટિક્યુલર થિંગ, બરાબર.
આ એક્ઝામ્પલ હું ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને જસ્ટ આપું છું, તમે એ વસ્તુને પ્રેક્ટિકલ સિનારીઓમાં જોઈ શકો એટલા માટે. ફાઇન. સો અત્યારે એ વસ્તુની માર્જિનાલિટી ટોટલી 0 હોય. સો એ પર્સપેક્ટિવથી જો જોવા જાવ તો માર્કેટમાં એક લેવલ એવું આવશે કે જ્યાં આખી ઇકોનોમી જે હોય ને એ જ એ વસ્તુ જે છે એનો યુઝ કરવાનું બંધ કરી દે. અને આ એનું એક સીધું સાદું એક્ઝામ્પલ છે. બરાબર. હવે જે છે આપણે એક્સચેન્જની અંદર એ સિક્કાઓનો યુઝ કરતા નથી, 10 યુ 20 યુ 5 યુ એ બધાને. બરાબર. સો એ મેનરની અંદર એક એક્ઝામ્પલ જસ્ટ તમને તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપેલું છે. સી નેક્સ્ટ પાર્ટ ઉપર તમને સિગ્નિફિકન્સ આપેલો છે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશનનું અથવા તો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમનું. શું કામ આને જ આપણે દર વખતે સેન્ટ્રલાઇઝ કરીએ છીએ એના માટેનું રીઝન મેં તમને સ્પેસિફાઈ કરી દીધું છે. બરાબર. માર્જિનાલિટી એક એવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે તમને રિયલ સિનારીઓ આપે, કારણ કે એવરેજની અંદર તમે દરેક વસ્તુ જે છે એને તમે કહી શકાય કે સ્કેટર્ડ વેની અંદર મૂકી દો છો. સો કોઈ વસ્તુ તમને ઓરિજિનલ જે છે સિનારીઓ ના પણ આપે, પણ આ એક એડિશનલ એલિમેન્ટ તમે જુઓ છો. સો યુ આર ગોઈંગ ફોર ધી સ્પેસિફિકેશન. બરાબર. તમે સ્પેસિફિકેશનની અંદર જાઓ છો તો એ પ્રમાણે તમને એક સ્ટાન્ડર્ડાઇઝેશન બી મળી શકે. ફાઇન. સો એટલા માટે માર્જિનલ જે છે ને સેન્ટ્રલાઇઝ કરેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી સિગ્નિફિકન્સ પાર્ટ. બરાબર. કઈ જગ્યાએ આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે અને શું કામ ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુ બી અહીંયા તમને 11 to 12 પોઈન્ટ્સ જે છે એની અંદર સ્પેસિફાઈ કરેલી છે. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ ધી ફર્સ્ટ પાર્ટ. ધ માર્જિનલ પ્રોપેન્સિટી ઇઝ ધી રેટ ઓફ ચેન્જ ઇન ધી એપીસી. અલ્ટિમેટલી એપીસીનો જે રેટ જે છે એપીસીનો તમે ચેન્જ જુઓ છો. બરાબર. જે તમને આ ફોર્મ્યુલાની અંદર જોવા મળે છે. સી ડેશ ઇન્ટુ સી ડબલ ડેશ ડિવાઇડેડ બાય વાય ડેશ ઇન્ટુ વાય ડબલ ડેશ. હજુ અહીંયા જો થર્ડ પાર્ટ તમે જો કન્સિડર કરો તો વાય ટ્રિપલ ડેશ પણ આવી શકે. યસ ઓર નો? બરાબર. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધેલું છે કે આપણે માર્કેટની અંદર જે છે એ ચેન્જ જોઈએ છીએ, ઓર ઇટ ઇઝ ધી રેટ ઓફ ચેન્જ ઇન એપીસી, એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. વેન ઇન્કમ ઇન્ક્રીઝિસ ધી એમપીસી ફોલ્સ બટ મોર ધેન ધી એપીસી. યસ ઓર નો? એનો સિનારીઓ બી તમને અહીંયા જોવા મળશે. સી જેવી રીતે તમે જોતા હતા ને કે માર્જિનલ કોસ્ટ જે છે એનો ફોલિંગ પાર્ટ વધારે હોય છે ધેન ધી એવરેજ કોસ્ટ કર્વ, આ એ જ પ્રમાણેનો સિનારીઓ છે. બરાબર. એટલે કાંઈ નવીન વસ્તુ નથી. અહીંયા તમે જો અહીંયા 120 ના લેવલે જે છે એ 100 હતી ઓર 1 હતી. તો અહીંયા માર્જિનાલિટીમાં તો કાંઈ હોય નહીં, કોઝ ઇટ ઇઝ ધી ઇનિશિયલ પાર્ટ. બટ સેકન્ડ પાર્ટમાં તમે જુઓ તો અહીંયા ફોલિંગ પાર્ટ દેખાય છે તમને એપીસી ની અંદર, બટ એમપીસી ઇઝ ફોલિંગ મોર ધેન ધી એપીસી. યસ ઓર નો? અહીંયા એપીસી નો ફોલિંગ પાર્ટ જે છે એ ખાલી 8% નો છે, જ્યારે અહીંયા 17% નો છે. યસ ઓર નો? Fine. So now you can get the idea કે MPC is falling but more in a more way than the APC. બરાબર. more than the APC. અહીંયા તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કે અહીંયા 83% છે ને 92% છે. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ નેક્સ્ટ પાર્ટ. શું કહે છે તો કે when income falls the MPC rises and APC also rises but at a slower rate than the former. બરાબર. ઇન્કમ જ્યારે ઘટે ને ત્યારે એમપીસી વધે છે, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશન જે છે એ વધે છે, અને એપીસી જે છે એ પણ વધે છે બટ સ્લોઅર ધેન ધી ફોર્મર, એટલે કે પેલા કરતાં ઓછા રેટથી. આવું તમને કયા સિનારીઓમાં જોવા મળે? તમને એક એવો ક્વેશ્ચન થાય કે મેડમ ઇન્કમ ઘટે છે અને છતાંય તમે એવું કહો છો કે માર્જિનલ અને એવરેજ પ્રોપેન્સિટી કન્ઝમ્પશનની બે વધે છે, તો કે હા વધે છે. The reason behind this is that કે ઇન્કમ જે છે ને એ ઘટે છે, કન્ઝમ્પશન નથી વધતું. કન્ઝમ્પશન ખાલી એટલું ને એટલું જ રહેતું હોય છે. ઇન્કમ ઘટે છે એટલા માટે કન્ઝમ્પશન વધે છે એવું દેખાય છે. આ હું તમને રિયલ સિનારીઓ કહું છું, નોટ ગોઈંગ ઓન ટુ ધીસ ટેબલ પાર્ટ. ટેબલ પાર્ટ ઉપર આપણે નથી જતા અને રિયલ સિનારીઓ કહું છું કે ઇન્કમ ઘટે છે. બરાબર. એ સેન્સની અંદર તમે જો જોવા જાઓ તો કન્ઝમ્પશન વધતું નથી હોતું, કન્ઝમ્પશન એમને એમ રહેતું હોય છે. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે તમારી પાસે હાથમાં હવે એટલો પરચેસિંગ પાવર નથી. બરાબર. સો એ સિનારીઓની અંદર જોવા જઈએ. આનો ફરી પાછો તમને એક રિવર્સ સિનારીઓ પણ આપી દઉં છું. ઘણી વખત આપણે એવું કહેતા હોય કે ઇન્કમની અંદર ઘટાડો, ક્યારેક એવું બનતું હોય કે ઇન્કમમાં ઘટાડો નથી થતો હોતો. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે કન્ઝમ્પશન વધે છે એટલે ઇન્કમ જે છે એનો ઘટાડો બતાય છે.
બરાબર. સો બંને કેસની અંદર તમે જોવા જાઓ તો આઈધર વસ્તુ જે છે ને એ સ્ટેબલ જ રહેતી હોય છે, એમાં વધારો ઘટાડો નથી થતો, એક જ વસ્તુમાં વધારો ઘટાડો થાય છે જે બીજી વસ્તુની અંદર રિફ્લેક્ટ થાય છે. બરાબર. ધીસ ઇઝ જસ્ટ ધી રિફ્લેક્શન ઓફ વન ઓફ ધી ફેક્ટર્સ. બરાબર. એ ખાલી કોઈ પણ એક ફેક્ટરનું રિફ્લેક્શન છે. નેક્સ્ટ શું કહે છે તો કે સચ ચેન્જીસ આર પોસિબલ ઓનલી ડ્યુરિંગ ધી સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ. બરાબર. એ લોકો જ કહી દે છે તમને, એ લોકોએ જ એવું કીધું છે કે આવું ખાલી સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સની અંદર થતું હોય. અને હા, અત્યાર સુધી તો હું તમને જે વાત કરતી હતી એ નોર્મલ ઇકોનોમિક સિનારીઓની વાત કરતી હતી, પણ હા, હવે હું તમને સાચે કહું છું કે ઇન્કમની અંદર ઘટાડો થયો જ છે. અને તમે આ પ્રીવિયસ જેટલા બી મંથ્સ જોવો છો ને જે લોકડાઉન પીરિયડની અંદર, એમાં સાચે લોકોની ઇન્કમની અંદર ઘટાડો થયો છે, એટલે કન્ઝમ્પશનનો વધારો દેખાય છે અને એ તમે જોઈ પણ શકો છો માર્કેટમાં. આમાં હું કોઈ બીજી વસ્તુની વાત જ નથી કરતી, ખાલી તમારા ઘરનો સિનારીઓ જોજો, સો દેટ યુ વિલ ગેટ આઈડિયા. બરાબર. તમે ખાલી અને ખાલી તમારે ઘરનો સિનારીઓ જોજો એટલે તમને આઈડિયા આવી જશે. સો અહીંયા એ વસ્તુ રિયલ મેનરની અંદર છે, બટ આ લોકો એને સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સમાં જસ્ટિફાઈ કરીને આપે છે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ઇન ટ્રુ ઇન સેન્સ. બરાબર. સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સમાં બી આવી સિચ્યુએશન બનતી હોય છે. બરાબર. વેર એઝ ઇન ધી શોર્ટ રન ઇન there is a change in the MPC and MPC is always less than the APC. Obviously તમે જે જુઓ છો એ અહીંયા બી મેં તમને વસ્તુ સ્પેસિફાઈ કરી દીધી કે જ્યાં 92% અને 83% નો સિનારીઓ હતો કે જ્યાં તમે જોઈ શકતા હતા કે એકચ્યુઅલ વેની અંદર માર્જિનલ પ્રોપેન્સિટી જે છે એનો ફોલિંગ પાર્ટ વધારે છે ધેન ધી એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. સી આ દરેક વસ્તુ જે તમને આપેલી છે ને એના માટે જસ્ટિફિકેશન આપેલું છે ને, પોઈન્ટ વાઇઝ દરેક પોઈન્ટ વાઇઝ જસ્ટિફિકેશન છે. જે પોઈન્ટ વાઇઝ જસ્ટિફિકેશન તમને આપેલું છે ને એ અમુક વે સુધી એ લોકોએ પ્રૂવ કરેલું છે ઇકોનોમીની અંદર. યસ ઓર? અને આવું તમે પ્રેક્ટિકલ સિનારીઓ જોઈ બી શકતા હશો. જ્યારે તમે જોવો ને અમુક લેવલે તેજી મંદી જોતા હોય ને ત્યારે કાં તો લોકોના હાથમાં પરચેસિંગ પાવર ઓછો થઈ જતો હોય, કાં લોકોના હાથમાં પરચેસિંગ પાવર વધી જતો હોય. પણ બધી સિનારીઓની અંદર તમને એ વસ્તુની ઇફેક્ટ ઇન્કમ ને કન્ઝમ્પશન બેમાં જોવા મળે. હવે હું તમને એક વસ્તુ કહું, આપણે આરબીઆઈ ની અંદર સ્ટડી કરતા હતા. બરાબર. ક્રેડિટ કંટ્રોલના પાર્ટ તરીકે જોઈ લઈએ. ચલો આપણે ફ્લક્ચ્યુએશન્સ ને છોડી દઈએ સાઈડમાં, ક્રેડિટ કંટ્રોલના પાર્ટ તરીકે જોઈ લઈએ. માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચી લે છે એટલે લોકોના હાથમાં ઓટોમેટિકલી પરચેસિંગ પાવર ઓછો હોય. જેટલો ઓછો પરચેસિંગ પાવર હોય ને એ પ્રમાણે જે છે ને એ તમારું કન્ઝમ્પશન વધારે બતાવે. even if you are not consuming. અત્યારે જ હું તમને કહું કે તમારા ઘરની આવક બિફોર પેન્ડેમિક 25,000 રૂપીસ હતી. હવે પેન્ડેમિકમાં તમારા જે કોઈ પણ ફાધર બ્રધર કોઈ પણ જોબ કરતા હતા અને એની ઇન્કમ જે છે એ લોકોએ 70% કરી નાખી કે હવે 100%ની તમારી ઇન્કમ 70%. આનાથી તમારી ઇન્કમમાં જે ઘટાડો આવ્યો ને એના લીધે કન્ઝમ્પશનનો વધારો નથી, કન્ઝમ્પશન એમ જ છે, ઇન્કમ ઘટી છે. યસ ઓર નો? ફાઇન. સો એ બી એક સિનારીઓ જે છે આની અંદર આપેલો છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર જે છે એ આપણે એમપીસીના પાર્ટ તરીકે ઘણી બધી વસ્તુઓ જોઈ. બરાબર. માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશનના પાર્ટ તરીકે એઝ વેલ એઝ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સના પાર્ટ તરીકે અને થોડોક પ્રેક્ટિકલ સિનારીઓ બી જોયો એઝ વેલ એઝ સિગ્નિફિકન્સ આપણે ડિસ્કસ કરીએ છીએ. જેમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ છે કે જે ઇકોનોમીના સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ તરીકે તમને પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ આપણે પર્ટિક્યુલર આ સેશનની અંદર ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશનમાં તમે ઘણા બધા શોર્ટ રન માટેના એઝ વેલ એઝ ઘણા બધા કન્ઝમ્પશન એક્સપેન્ડિચરના અને એક્સપાન્શનના કે હાઇપોથેસાઇઝડ એક્સપ્લેનેશન જે છે એને પોઈન્ટ ઓફ વ્યૂ જે છે કમિંગ સેશન્સની અંદર આપણે જોશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.